અત્યારે હાલમાં આવી મોટી ખબર. છત્તીસગઢના જાંજગીર ચંપા જિલ્લામાં કોંગ્રેસ નેતાએ તેમની પત્ની અને 2 પુત્રો સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે, જેમાં મોટા પુત્રનું તુરંત મોત નીપજ્યું હતું, જ્યારે કોંગ્રેસના નેતા તેની પત્ની અને નાના થઈ છે, જેમાં મોટા પુત્રનું તુરંત જ મોત નીપજ્યું હતું, જ્યારે કોંગ્રેસના નેતા તેની પત્ની અને નાના પુત્રની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તેઓને ગંભીર હાલતમાં બિલાસપુરની કિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે 1 સપ્ટેમ્બરે સવારે ત્રણેયનું મોત થયું હતું. અહેવાલો અનુસાર ચારેયની ઓળખ 66 વર્ષીય કોંગ્રેસ નેતા પંચરામ યાદવ, 55 વર્ષીય તેમની પત્ની નંદની યાદવ, 28 વર્ષીય પુત્ર નિરંજન યાદવ અને 25 વર્ષીય સૂરજ યાદવ તરીકે કરવામાં આવી છે. આ તમામને 30મી ઓગસ્ટના રોજ એકસાથે ઝેરી પી લીધી હતી. આખો પરિવાર દેવાથી પરેશાન હતો અને જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.